સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આજથી થયો અંતનો આરંભ। જિલ્લામાં પહોંચેલી કોરોના વેક્સિન લોકોને આપવાની થઈ શુભ શરૂઆત। જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર। પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 21 જાન્યુઆરીથી સીએલ પર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની કર્મચારીઓએ આપી ચીમકી। બાબરમાં ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ। ભાજપ પર આક્ષેપ કરનાર ગેનીબેન પર ભાજપે કર્યા વળતા પ્રહાર। ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર। ખેડૂત પેનલમાં ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરતા ચકચાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કોરોનાની વેક્સિન ભારતમાં આવી ગઈ છે અને આજથી લોકોને રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પાલનપુર તાલુકાના રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાંકરેજના ધારાસભ્યના હસ્તે રસીકરણનો પ્રારંભ કરાયો હતો। સરહદી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ આરોગ્ય કેન્દ્રો પર આજે કોરોના વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીના ઉદ્બોધન બાદ વેક્સિનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર તાલુકાના રતનપુર ખાતે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રતનપુર પીએચસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતાબેન પટેલને પહેલી રસી આપવામાં આવી હતી। કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ કોરોના મહામારી વચ્ચે વેક્સિનને આશાનું કિરણ ગણાવી હતી। આ પ્રસંગે સિવિલ સર્જન ડૉક્ટર ભરત મિસ્ત્રી, ભાજપ અગ્રણી અમૃતભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, મંત્રી નિલેશ મોદી, અગ્રણી ડૉક્ટર ગિરધર પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી સહિત આંગણવાડી કાર્યકરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા સૌના માટે આનંદ અને ગૌરવનો દિવસ છે। ઘણા બધા સમયથી આપણું રાષ્ટ્ર, રાજ્ય અને સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીના કોરોનાના કહેર વચ્ચે આફતોમાં ઘેરાયેલું હતું અને આ આફતોમાંથી એક આશાનું કિરણ કહી શકાય એવું કોવિડ-19 વેક્સિન આજે દેશના પ્રધાનમંત્રીજી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના રતનપુર મુકામે પીએચસીની અંદર વેક્સિન શુભારંભની શરૂઆત થઈ। આ કોરોના કાળમાં જેમને કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું છે, પોતાના જાનના જોખમે લોકોને બચાવવાનું કામ કર્યું છે, એવા સૌ કોરોના વોરિયર્સને સૌ પ્રથમ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે રસીકરણ કરવાનો આજે શુભારંભ થયો છે। આજે લગભગ 62 લોકોનું રસીકરણ થશે। રસીકરણની શરૂઆત પણ થઈ ચૂકી છે। રસીકરણથી કોઈપણ જાતની અફવાથી કંઈ એમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાત સરકારના ધારાસભ્ય તરીકે આજે અહીં રસીકરણની શરૂઆત કર્યા પછી પણ હું લોકો વચ્ચે બેઠો છું। રસીકરણ થયું છે, એમને પણ પૂછપરછ થઈ છે। રસીકરણનું કોઈ પણ રિએક્શન પણ નથી અને આ રસીકરણથી સમગ્ર દેશમાં જે આફતોના વાદળો ઘેરાયા હતા એ વાદળો વિખેરાશે। કોરોના વેક્સિનમાંથી આપણે જલ્દી આપણા લોકો મુક્ત થાય અને ફરીથી સમગ્ર ભારત વર્ષ ધમધમતું થાય, સુખી અને સમૃદ્ધ થાય એવું આજના તબક્કે હું શુભેચ્છા પાઠવું છું।
કોરોના વેક્સિનની શરૂઆત સૌપ્રથમ આરોગ્યના કર્મચારીઓથી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ રસી રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નિકિતા પટેલને મૂકવામાં આવી હતી. આ પ્રસંગે રસી લેનાર મહિલા ડોક્ટરે રસીની કોઈ આડઅસર ન હોવાનું જણાવી રસીકરણ કરાવવાનો અનુરોધ કર્યો હતો. વેક્સિન લીધા પહેલાં મનમાં થોડું અમને એવું જ હતું વેક્સિન એકદમ સેફ જ છે અને કોઈ ડર નહોતો અમને વેક્સિન લીધા પહેલાં બી, અને અત્યારે બી વેક્સિન લીધા પછી બી બધું ઓકે જ છે અને સારું જ છે. અને અમને વેક્સિન ઉપર પૂરી શ્રદ્ધા છે કે એનાથી કોઈ આડઅસર નહીં થાય અને થશે બી નહીં. અને હું એક ડૉક્ટર છું અને હું બી એક કોરોના વોરિયર્સ તરીકે કામ કરી ચૂકી છું અને અમને વેક્સિન લીધા પછી સારું લાગે છે. અત્યારે જનરલી વેક્સિનને લઈને લોકોના મનમાં એક ડર છે કે સાઈડ ઇફેક્ટ થશે, આ તે શું કહેશે એવા લોકોને, શું મેસેજ આપવા માંગો છો? એવા લોકોને મેસેજ એવો આપવા માગું છું કે આ વેક્સિન એકદમ સેફ છે અને બધાએ લેવી જોઈએ. બધાના પરિવાર અને ફેમિલી માટે સારું છે અને આ વેક્સિનથી કોઈ આડઅસર નથી અને આપણા પરિવાર માટે જ આ વેક્સિન લેવું જરૂરી છે. વેક્સિન બાદ થોડી ઘણી કોઈ સામાન્ય તાવ વગેરે કોઈ અસર દેખાય તો શું કરવું જોઈએ? વેક્સિન બાદ સામાન્ય અસર દેખાય તો એના માટે અમારા જે મેડિકલ ઓફિસર છે એમને ઇન્ફોર્મ કરી અને એ લોકો AFI કિટ રેડી જ હોય છે અમારી, અને બધું ઇમરજન્સીમાં એ લોકો મેનેજ કરી શકે છે અને કોઈ આડઅસર છે જ નહીં આની તો, પણ થાય તો એ લોકો બધું હેન્ડલ કરી શકે છે. સમગ્ર દેશ કોરોના વાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યો હતો. તે વેક્સિન હવે સમગ્ર દેશમાં પહોંચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં 18,950 કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો પહોંચ્યા બાદ આજે જિલ્લાના 5 કેન્દ્રો પર રાજકીય આગેવાનોના હસ્તે વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ વૈશ્વિક મહામારી કોરોનાના અંતના મહાઅભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. આજે બનાસકાંઠા જિલ્લામાં 5 જગ્યાઓ પર રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 18,950નો કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો પહોંચી ચૂક્યો છે, જેમાં 16,000 જેટલા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ફેઝમાં રસી આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ પરબત પટેલ, લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે રસીકરણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા 351 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે. ઘણા સમયથી આપણે કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા. તે આતુરતાનો આજે અંત આવ્યો છે. માનનીય વડાપ્રધાન મોદી સાહેબ શ્રીના બટન દબાવવાથી આપણે વેક્સિનનો શુભારંભ કર્યો છે. આજનો દિવસ ઇતિહાસમાં અમર રહેશે. 16 તારીખ અને જાન્યુઆરી મહિનો 2021 જ્યારે આપણે વેક્સિનનો આજે શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમારે જે 100 જણને લોરવાડા ખાતે વેક્સિન આપવાનું છે, 100 લાભાર્થી આવી ગયા છે અને અત્યારે હાલમાં માનનીય ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે આપણે પહેલું વેક્સિન આપીએ છીએ. અને આજે જે બનાસકાંઠામાં 5 જગ્યાએ વેક્સિન આપવાનું છે તેમાં ભીલડી CHC, મોરિયા CHC, વડગામ CHC અને નાંદોત્રા અને રતનપુર PHC ખાતે આપણે વેક્સિન આપીએ છીએ. અને આજે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, લગભગ લોકો હોશભર રસી લેવા માટે આવી રહ્યા છે. જે અમારા હેલ્થકેર વર્કર છે અત્યારે પહેલા સ્ટેજમાં એમને આપીએ છીએ અને 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે એમ શરૂઆત કરી નાખી છે. ખરેખર આજે એક આનંદનો દિવસ છે. બનાસકાંઠામાં સાંસદ પરબતભાઈ પટેલે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા. એ આતુરતાનો હવે અંત આવ્યો છે. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલ ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય કર્મીઓ અને આંગણવાડીની બહેનો હાજર રહી હતી. બનાસકાંઠા જિલ્લામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુનાથી કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 18,590 ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા 16,000 જેટલા આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, ડોક્ટરોને રસીકરણ કરી આપવામાં આવશે. કોરોનાની રસી લેનાર આરોગ્ય કર્મીઓને જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા. જ્યારે ડીસા તાલુકાના લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પાલનપુર તાલુકાના રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, વડગામ તાલુકાના નાંદોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રી શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વડગામ તાલુકાના મોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ રબારી ઉપસ્થિત રહી કોવિડ વેક્સિનનો પ્રારંભ કરાવ્યો હતો.
થરાદના મુખ્ય બજારમાં દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે, ત્યારે આજે એકવાર ફરી થરાદ નગરપાલિકા પાસે મુખ્ય બજારમાં એક દારૂડિયો દારૂ પીને તમાશો કરતો નજરે પડ્યો હતો. જાહેરમાં તમાશો સર્જનાર આ દારૂડિયાની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી દારૂડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. થરાદ પોલીસે જેટડા ગામની સીમમાંથી દારૂ ગાળવાના વોશ સાથે 16,800ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. આ ઉપરાંત થરાદ પોલીસે લૂંટના ગુનામાં તપાસ કરતા જેટડા ગામના દાતારસિંહ દરબારની રેકી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં દાતારસિંહ દરબાર, તારાભાઈ લુહાર અને સુમેરસિંહ દરબારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાખણીમાં રાજપૂત પરિવાર દ્વારા ગાયોની અનોખી સેવા કરવાની પહેલ કરવામાં આવી છે. લાખણીના રાઠોડ પરિવાર દ્વારા બાજરી તેમજ ઘઉંનું ભેડકું બનાવી તેમાં ગોળ તેમજ તેલ ભેળવી ગાયોને ખવડાવવામાં આવ્યું હતું. લાખણીમાં આવેલા કૃષ્ણનગરમાં આવેલી ગૌશાળામાં 400 જેટલી ગાયોને આ સેવા શુશ્રૂષા કરવામાં આવી રહી છે. પ્રજાને ઝડપી ન્યાય મળે માટે દાંતીવાડામાં પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટનો શુભારંભ કરાયો હતો. 7,42,61,000ના ખર્ચે તૈયાર થયેલા નવીન કોર્ટ બિલ્ડિંગનું આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ વિક્રમસિંહ ગોયલ દ્વારા રિબિન કાપી તેમજ શ્રીફળ વધેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ આર.પી. મોગેરા, દાંતીવાડા કોર્ટના જજ આર.ટી. રબારી, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રવિન્દ્ર ચૌહાણ, સંશોધન નિયામકના આર.એન. સિંઘ તથા બીએસએફ કમાન્ડન્ટ દિલીપ કુમાર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ દાંતીવાડા કોર્ટનું ઉદ્ઘાટન જે થયું છે તેનાથી એક લિટિગન્ટ ફ્રેન્ડલી કોર્ટ બનાવવામાં આવી છે, જેથી અમે સરકારના આભારી છીએ. અને અહીંયા 2000થી વધારે કેસીસ પેન્ડિંગ છે, જે ઝડપી નિકાલ થાય અને ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સદુપયોગ થવામાં આવે એવી મારી ઈચ્છા છે. અને હું અહીંના જે મેજિસ્ટ્રેટ સાહેબ છે એને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું આ નવી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 21 જાન્યુઆરીથી સીએલ પર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની કર્મચારીઓએ આપી ચીમકી. બાબરમાં ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ. ભાજપ પર આક્ષેપ કરનાર ગેનીબેન પર ભાજપે કર્યા વળતા પ્રહાર. ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડૂત પેનલમાં ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરતા ચકચાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. झगड़ा मिटाओ, बाढ़ कराओ. कोबरा वाडना थांभला. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर, ना धूप की फिकर. ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान.
શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો. લા રોજ ને ભૂંડ પાક ને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં. છે ને કાંટાળી તારની વાડ. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ. ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ સ્વાગત છે. 7મા પગાર પંચના ભથ્થા સહિતની પડતર માંગણીઓને લઈને વીજ કંપનીના કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે પાલનપુર ખાતે આજે વીજ કર્મીઓએ રિસેસના સમયમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સંલગ્ન કંપનીઓના વીજ અધિકારીઓને કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન છેડ્યું છે. ત્યારે પાલનપુર ખાતે પણ વીજ કર્મીઓએ રિસેસના સમયમાં પોતાની માંગણીઓના સમર્થનમાં સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાલથી 4 દિવસ વીજ કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની વીજ કર્મીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અને તેમ છતાં જો માંગણી નહીં સંતોષાય તો આગામી 21 જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દત સુધી માસ CL પર ઉતરી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ અમે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના પાલનપુર સર્કલના દરેક કર્મચારીઓ અને તમામ ગુજરાતના ડિસ્ટ્રીબ્યુશન કંપની, જેટકો અને જનરેશન કંપનીના તમામ એન્જિનિયર, તમામ કર્મચારીઓ અમારા દરેક યુનિયનના અને માગણીઓ જે સરકાર તરફ પડતર મૂકેલી છે એમાં અમારી ગુજરાત સંયુક્ત સંકલન સમિતિ એની અંદર અમારા દરેક યુનિયનો એ એકઠા થઈ અને ગુજરાત સરકાર સમક્ષ અને મેનેજમેન્ટ સમક્ષ અમારા 1/1/2016 પછી જે 7મું પગાર પંચ જે અમને મળવાપાત્ર થતું હતું એના સર્વે લાભો અને એના ભથ્થાઓ જે અમને અત્યાર સુધી પણ મળ્યા નથી અને એના માટેની અમારી માગણી એ પડતર ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી પડતર હતી. ગયા વર્ષના અમે જાન્યુઆરી મહિનામાં પણ આ જ રીતે લડતની શરૂઆત કરેલ અને મેનેજમેન્ટ અને સરકારે અમને એક આશ્વાસન આપેલ કે જાન્યુઆરી પછી એટલે કે 1-2 મહિનામાં તમને અમે બધા જ લાભો 1/1/2016થી એરિયા સાથે અમે તમને આપી દઈશું. પણ આજ દિન સુધી એ પણ અમને એક ખાલી લલચાવવા માટેની બાબત હતી. અમને આગળ એ પણ કંઈક ઇસ્યુ કરવામાં આવેલ નથી અને છેલ્લે હમણાં સુધી નાણાં મંત્રાલયમાં અમારી ફાઇલ પડી છે, સરકાર પાસ નથી કરતી. એ રીતે વારંવાર અમારું જ્યારે પણ માગણી હોય ત્યારે અમને એક જ વસ્તુ કહેવામાં આવતી અને ના છૂટકે આજે અમારે આજે 16/1/2021થી આજે અમારો પ્રોગ્રામ 2 વાગે રિસેસના ટાઈમે સૂત્રોચ્ચાર 17થી 18, 19 ને 20 આ 4 દિવસ અમે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવીશું. અને જો ત્યાં પણ સરકાર અને મેનેજમેન્ટ અમારી વાતને સમર્થન નહીં આપે તો અમે ચોક્કસ 21 તારીખે માસ હડતાલ ઉપર માસ CL ઉપર જવાના છીએ અને પછી પણ જો સાંભળવામાં નહીં આવે તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છીએ. એમ આ સાથે અમે આટલા અહીંયા સૂત્રોચ્ચાર કરવામાં ઇન્કલાબ જિંદાબાદ.
પોતાની માંગણીઓને લઈને અત્યાર સુધીમાં 44,000 વીજકર્મીઓએ CL મૂકી છે, ત્યારે વીજકર્મીઓની માંગણીઓ સામે સરકાર કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું. થરાદમાં આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આગામી 17 તારીખથી 20 તારીખ સુધી ઉત્તર ગુજરાત વીજ કંપનીના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ નોંધાવશે અને ત્યારબાદ 21મીએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરનાર છે. કે વીજ કર્મચારીઓ દુકાળ, પૂર, અનારત, કોવિડ-19 જેવા મહામારીમાં બહુ યોગદાન આપેલું છે, તેમ છતાં જ્યારે ત્યારે એમના હક્કોની વાત આવે છે ત્યારે માન્ય ઉર્જા મંત્રીશ્રીએ જાન્યુઆરી 20ની અંદર અમને બાંહેધરી આપી હતી કે ટૂંક સમયમાં તમારો તમામ હક્કો આપી દેવામાં આવશે, પરંતુ ના છૂટકે અમારે સરકારશ્રી સામે આજે આંદોલનની નોટિસ આપવી પડી છે અને એના એક પ્રોગ્રામ રૂપે 16 તારીખથી અમે રિસેસ દરમિયાન સૂત્રોચ્ચારનો આજે પ્રોગ્રામ હતો, જે આજે આપની સમક્ષ જોયો છે આપે. હવે પછી 21 તારીખે અમારા તમામ 7 કંપનીના કર્મચારીઓ 55,000 જેવા છે, જેઓ માસ CL ઉપર જશે અને આના હિસાબે જો કોઈ પણ ઘટના ઘટશે તેના માટે સરકારશ્રીની જવાબદારી રહેશે. બાબર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનો રોષ ચરમસીમા પર જોવા મળ્યો હતો. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા 7મા પગાર પંચને લઈ છેડવામાં આવેલા આંદોલનમાં રાજ્યવ્યાપી 7 વીજ કંપનીના 55,000 વીજકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે બાબરમાં વીજકર્મીઓ પ્રતિક હડતાળમાં જોડાયા હતા. 2016થી સરકારશ્રીએ અમને 7મું પગાર પંચ આપવાનો જે વાયદો કર્યો હતો એ આજ દિવસ સુધી પૂરો થયો નથી અને અમે કોરોના જેવી મહામારીની અંદર અમે અમારા વીજકર્મીઓ જે 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડેલ અને તો પણ અમને સરકારશ્રી દ્વારા 7મા પગાર પંચના લાભો મળેલ નથી અને જો આવું અમને લાભો નહીં મળે તો આવતા 5 દિવસોમાં અમે કાળી પટ્ટી બાંધી અને વિરોધ પ્રદર્શન કરીશું અને તો પણ અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તો આવતી 21 તારીખે અમે સંયુક્ત અમારી 7 કંપનીઓના સંયુક્ત 55,000 કર્મચારીઓ માસ CL ઉપર ઉતરી અને વિરોધ નોંધાવીશું. ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા સરકારશ્રીને 7મા પગાર પંચના લાભો માટે વારંવાર રજૂઆત કરવા છતાં GUVNLના તમામ કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળેલ નથી. તેના વિરોધ રૂપે આજે સૂત્રોચ્ચાર તથા 1 અઠવાડિયા સુધી સતત કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવીશું. તેમ છતાં જો અમારી માંગણી નહીં સંતોષાય તો 21 તારીખે GUVNLના તમામ 55,000 જેટલા કર્મચારીઓ માસ CL ઉપર ઉતરશે અને અમારા તમામ GUVNLના કર્મચારીઓએ કોરોના મહામારી તથા પૂર, વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિમાં 24 કલાક સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેવી પરિવારની ચિંતા કર્યા વગર કામ કર્યું છે. સતત સરકાર લાભો આપવામાં આનાકાની કરે છે. જો આમ થશે તો ભવિષ્યમાં અચોક્કસ મુદતની હડતાલ પાડી અંધારપટની ચીમકી આપવામાં આવશે. કાંકરેજ ગૌવંશના ઉત્તમ સંવર્ધન માટે ભારતભરમાં પ્રખ્યાત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંધાન બ્યુરો હરિયાણા રાજ્ય સ્થિત રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન દ્વારા 23 ડિસેમ્બર ખેડૂત દિવસ 2020ના રોજ ઓલાદ સંરક્ષણ એવોર્ડ અને શ્રેષ્ઠ નસ્લ સંવર્ધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ભારતભરમાંથી કુલ 17 દેશી ગાયોનું સંવર્ધન કરતી સંસ્થાઓએ રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજી કરી હતી, જે પૈકી દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર H.H. પંચાસરાના જણાવ્યા અનુસાર આ કેન્દ્રની સ્થાપના વર્ષ 1978માં થઈ હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ કાંકરેજી ઓલાદની ગાયોનું શ્રેષ્ઠ સંવર્ધન ઉત્તમ પાલન થકી ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે, જે થકી 41 વર્ષમાં કેન્દ્ર પરના તમામ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો થકી લીટર દીઠ દૂધ ઉત્પાદન 978 લીટરથી વધીને હાલમાં 2,650 લીટરે પહોંચ્યું છે, એટલે કે દૂધ ઉત્પાદન ક્ષમતામાં 2.5 ગણો નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત વર્ષ 2009માં ક્ષેત્રીય કક્ષાએ સંતતિ પરીક્ષણના કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી હતી, જેના દ્વારા દેશી કાંકરેજી ગાયોનું સંવર્ધન કરતા પશુપાલકોને કૃત્રિમ બીજદાન માટેના ડોઝ અને ઉત્તમ નંદી પણ રહે છે.
અત્યાર સુધીમાં સંશોધન કેન્દ્ર દ્વારા 310 ઉત્તમ નંદી પશુપાલકોને ગ્રામ્ય કક્ષાએ ગાયોના શ્રેષ્ઠ સંવર્ધન માટે ફાળવેલ છે. આમ કાંકરેજ ગાયો માટે ઉત્તમ સંશોધન અને જાળવણી માટે આ રાષ્ટ્રીય પુરસ્કાર ભારત સરકારના એકમ દ્વારા એનાયત થયેલો છે, જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. આજે આપણે પશુ સંશોધન કેન્દ્ર ખાતે છીએ અને પશુ સંશોધન કેન્દ્રને હમણાં જ 23મી ડિસેમ્બર 2020ના રોજ ખેડૂત દિનના નિમિત્તે એક પશુ સંવર્ધન માટેનું પશુ સંવર્ધન અને જાળવણી માટેનું નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ દ્વારા આપણને એક એવોર્ડ એનાયત થયેલ છે. જોકે આ સંસ્થા છે એ આખા ભારતમાં કાર્યરત છે અને એની અંદર લગભગ દેશી ગાયો ઉપરથી 17 એન્ટ્રીઓ આવેલી હતી બ્રીડ કન્ઝર્વેશન માટેની. એમાંથી પશુ સંશોધન કેન્દ્રની કાંકરેજ ગાયની જાળવણી અને સંવર્ધન માટેનું પસંદગી થયેલ છે અને એમને એવોર્ડ આપેલ છે. તો આ એવોર્ડ એ જો કે આખા પશુ સંશોધન કેન્દ્ર તેમજ યુનિવર્સિટીના ટીમવર્કના લીધે મળેલ છે અને એને અહીંયા કાંકરેજ ગાયનું દૂધ ઉત્પાદન તમે જુઓ તો કોઈ પણ ભારતની દેશી નસ્લની દૂધ ઉત્પાદન આપતી ગાયો કરતાં પણ વધારે દૂધ ઉત્પાદન છે. અત્યારે લગભગ 2600-2700 લીટર વેતરનું દૂધ ઉત્પાદન આપે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરને લઈ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતભરમાંથી લોકો રામ મંદિર માટે સહયોગ આપી શકે તે માટે દેશના ખૂણે ખૂણે કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. 15 જાન્યુઆરીથી આગામી 27 ફેબ્રુઆરી સુધી નિધિ ઉધારવામાં આવશે. તે ડીસા ખાતે તૈયાર કરવામાં આવેલા જિલ્લા કાર્યાલય ખાતે પણ રામ મંદિર નિર્માણ નિધિ ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો શુક્રવારે ડીસાની આદર્શ હાઈસ્કૂલથી સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો, જેમાં સમર્પણ નિધિના પ્રથમ દિને જ નિધિ સમર્પણનો ઉત્સાહ ડીસા જિલ્લાના સમાજ દ્વારા કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આદર્શ સંકુલ જય જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. શુક્રવારે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે ડીસા, ધાનેરા, કાંકરેજ અને દાંતીવાડા વિભાગની સમર્પણ નિધિ માટેની બેઠક પરમ પૂજ્ય ભૂરાનંદજી મહારાજ શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન કુવારવા, દેવ દરબાર મઠના પરમ પૂજ્ય પ્રકાશપુરીજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડીસા જિલ્લાના 4 સંઘચાલક પ્રતાપભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. થરાદ તાલુકાના ખારાખોડા ગામના 7 ઇસમોએ થરાદ એલસીબી પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાગડોદ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસ્તો ફરતો પૂનમા પટેલ નામનો આરોપી થરાદ તાલુકાના ખારખોડા ગામમાં તેના ઘરે સંતાયેલો હોવાની પાટણ પોલીસને બાતમી મળતા પાટણ પોલીસ તેની અટકાયત કરવા ખારખોડા ગામ પહોંચી ગઈ હતી, જ્યાં આરોપી સહિતના તેના સાથે રહેલા અન્ય 6 શખ્સોએ પાવડા, કોદાળી અને કુહાડી વડે પોલીસ પર હુમલો કરી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ થરાદ પોલીસે ખારખોડાના પૂનમા તેજા પટેલ, નરસિંહ મૂળા પટેલ, રામજી પૂનમા પટેલ, સમરથ મૂળા પટેલ સહિત 3 અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં દિયોદરમાં ઘણા સમયથી ચોર ટોળકી સક્રિય બની છે. દિન પ્રતિદિન ચોરીના વધતા જતા બનાવોને લઈ સ્થાનિક નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે એકસાથે 7 થી 8 લોકોની એક ટોળકી એક સોસાયટીમાં ત્રાટકી લાખોની મત્તા ઉઠાવી જતા ચકચાર મચી ગઈ છે. દિયોદર શહેરમાં આવેલી શુભમ સોસાયટીમાં શુક્રવારે રાત્રે અંધારાનો લાભ લઈ એકસાથે સક્રિય થયેલ ચોર ટોળકીએ 3 મકાનોને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ બંધ મકાનના તાળા સહિત નકુશા તોડી મકાનમાં પ્રવેશ કરી લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે. તસ્કરોએ જીવી વાઘેલા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર હિતેશભાઈ ગોસ્વામીના બંધ મકાનને નિશાન બનાવીને અંદાજિત 5,50,000ની રોકડ રકમની ચોરી કરી ગયા છે. આ ઘટના બનતા મકાન માલિકે પોલીસને જાણ કરતા દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક PH ચૌધરી તેમજ દિયોદર PSI પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી હતી. આ બાબતે હિતેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતે બહારગામ ગયા હતા તે દરમિયાન જીવી વાઘેલા હાઈસ્કૂલના દરેક વિદ્યાર્થીઓને છૂટક રીતે જમા થયેલી 3.5 લાખની સતરફી અને અન્ય 2 લાખ મળી તસ્કરોએ કુલ 5.5 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે.
ભાભર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાલિકાની સત્તા કબજે કરવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે ભાભર ખાતે યોજાયેલા કોંગ્રેસના સત્કાર સમારંભમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગેનીબેન ઠાકોર દ્વારા ભાભરમાં ભાજપના કાર્યકરોના સંબંધીઓ દ્વારા દારૂ જુગાર જેવી બદીઓ ચલાવવા ઉપરાંત ભાજપના કાર્યકરો પર લુખ્ખાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાભર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને અને અમારા ભાભરના શહેરના નવા પ્રમુખ વિકાસભાઈને અભિનંદન આપવા માટેનો એક કાર્યક્રમ હતો. આવનાર જે કંઈ આ નગરપાલિકાની ચૂંટણીની અંદર ભાભરના નગરજનોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે. જે મેં જાહેર સભામાં કીધું એ પ્રમાણે ભાભર નગરપાલિકાના 24 કોર્પોરેટર ચૂંટાયેલા હતા. ક્યાંક બેન દીકરી માટે કરીને એમને ઢાલ બનવું પડ્યું હોય, વેપારની કનર્ગ થતી હોય તો ફરિયાદી બનવું પડ્યું હોય, આવું એક પણ ઘટના થઈ નથી. એટલે જે કાળા બજારના ધંધા કરવાવાળા લોકો હોય છે, જુગાર રમાડવાવાળા એ છે, દારૂના અડ્ડા ચલાવવાવાળા એ છે, કોન્ટ્રાક્ટરો એ છે, ત્યારે કોટવાળ પોતે આ ધંધા કરતો હોય ત્યારે લોકોને ક્યાં જવું. એટલે આવનાર સમયની અંદર વિકાસભાઈ વેપારી છે, તમામ સમાજોને સાથે રાખીને એ ચાલશે. ભાભરના લોકોના આશીર્વાદ અમને મળશે તો અમે 100% ભયમુક્ત વાતાવરણ બનાવી સરકારની ગ્રાન્ટો સરખા ભાગે તમામ સમાજોને મળે, સારી રીતે વિકાસ થાય એ સ્થિતિનું નિર્માણ કરીશું. અને ભાભરના નાગરિકોની જે સલામતીનો મોટો પ્રશ્ન છે એ આવનાર સમયની અંદર અમે બધા સાથે મળી પોલીસ અને ન્યાયતંત્રનો સહારો લઈને મોટો જબરબંધી હશે તો પણ એની સામે લાલ આંખ કરીને એને જેલને હવાલે કરી ભાભરના લોકોને ન્યાય અપાવશું. એ અમારો મુખ્ય એજન્ડા છે. ગેનીબેન ઠાકોરના આરોપોને પગલે ભાભર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળીએ કોંગ્રેસના ધારાસભ્યો સામે પ્રહારો કરતા જણાવ્યું છે કે ખુદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના જ મળતી આવા ગોરખધંધા ચલાવી રહ્યા છે. અને ખુદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ભાભર રાધનપુર રોડ પર છાત્રાલયની આડમાં કરોડોની જમીન પર દબાણ આચરવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા છે. ખાડિયાની જાહેર સભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યશ્રી દ્વારા દારૂ જુગાર જેવી વિવિધ બાબતોએ ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો. એ બાબતે મારે એમને જણાવવું છે કે અહીંયા જે અનૈતિક ધંધાઓ ચાલી રહ્યા છે, દારૂ હોય, જુગાર હોય, રોમિયોગીરી કે લુક્કાગીરી, એ તમામ ધંધાઓ કોંગ્રેસના ધારાસભ્યોના મળતિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો આ ધંધાઓ આટલા વર્ષોથી ચાલતા હતા તો ધારાસભ્ય તરીકે પોતે કેમ મૌન સેવ્યું? એમની ફરજ બનતી હતી તો એ જાતે જ જનતા રેડ કરી શકતા હતા, પરંતુ માત્ર ને માત્ર જાહેર સભાઓની અંદર ચૂંટણી ટાણે આવા આક્ષેપો કરી અને લોકોના માણસની અંદર દુષ્વિચારો ફેલાવવાની એમની પ્રવૃત્તિ ચાલી રહી છે. હમણાં તાજેતરની અંદર રાધનપુર રોડની અંદર એમની એક છાત્રાલય આવેલી છે, તેની અંદર નગરપાલિકાની અને રેવન્યુ વિભાગની કરોડો રૂપિયાની જગ્યા ઉપર પોતે બળજબરીપૂર્વક કબજો કરી અને જગ્યાને હડપ કરવામાં આવેલી છે. પોતે જાતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને માત્ર લોકોને જૂઠી વાહિયાત વાતો કરી અને ચૂંટણીના ટાઈમે ગુમરાહ કરવાની પોતે કામગીરી કરી રહી. આજે ધારાસભ્યશ્રી દ્વારા અમારા ઉપર દારૂ જુગારના જે આક્ષેપો કરવામાં આવ્યા, ખરેખર ધારાસભ્ય જ એમના મળતિયાઓ આ બધું દારૂના ધંધા અને જુગાર ચલાવે છે. તથા જે રાધનપુર હાઈવે ઉપર જે હોસ્ટેલ આવેલી છે ત્યાં પોતાનું દબાણ 5 થી 6 એકર દબાણ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડૂત પેનલમાં ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરતા ચકચાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડીઓ સ્કૂટર તથા લીવો, શાઇન, SP 125, CD 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સૂર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં
ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ નો સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઇટ, ભૂકંપપ્રૂફ, વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં બંને પેનલ પર ખેડૂત મતદારોએ વિશ્વાસ મૂકી 7ની સામે 3 ખેડૂત ઉમેદવારોને વિજેતા બનાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. ધાનેરા તાલુકા ખાતે યોજાતી ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ રાતોરાત ઉથલપાથલ કરી ધાર્યું પરિણામ લાવતા હોય છે. ધાનેરા સહકાર વિભાગ હોય કે રાજકીય વિભાગ, દરેક ચૂંટણીની મજા અલગ હોય છે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીને લઈ જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામું બહાર પડે એ પહેલાં ધાનેરા તાલુકામાં બજાર સમિતિની ચૂંટણીને લઈ ઉમેદવારોએ કમર કસી નાખી હતી. ધાનેરા બજાર સમિતિમાં કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં વેપારી વિભાગની 4 બેઠકની સાથે અન્ય વિભાગની 2 બેઠકો બિનહરીફ થઈ હતી. જોકે ખેડૂત વિભાગની 10 બેઠકો બિનહરીફ ના થતાં 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થતાં ક્યાંક નિરાશ તો ક્યાંક ખુશીની જયકાર સાંભળવા મળી હતી. ગત રોજ થયેલા મતદાનમાં ખેડૂત વિભાગમાં કુલ 1892 મતદારો સામે કુલ 1866 ખેડૂત મતદારોએ મતદાન કર્યું હતું. ગત રોજ 98.63% જેટલું ઊંચું મતદાન થયું હતું, જ્યારે આજ રોજ ચૂંટણી કાર્યક્રમના નિયત સમય પ્રમાણે સવારે 9 કલાકે ચૂંટણી અધિકારી SB ચૌહાણે અલગ અલગ 5 બૂથો ખાતે બેલેટ પેપરથી થયેલ મતદાનની ગણતરી શરૂ કરાવી હતી. 3 કલાકના સમય બાદ ખેડૂત વિભાગની 10 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધાનેરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગની 10 બેઠકો માટે જે ગઈકાલે મતદાન લેવામાં આવેલ એની આજે મતગણતરી સવારે 9 વાગ્યાથી હાથ ધરતા આજે જે 10 બેઠકો માટે સૌથી વધુ મત મેળવી અને જે વિજેતા ઉમેદવાર છે તેમના નામ આ પ્રમાણે છે. ચૌધરી જોઈતાભાઈ હીરાભાઈ 1305 મત મેળવ્યો છે. પટેલ દજાભાઈ પ્રેમાભાઈ 1282 વોટ મેળવ્યો છે. આકોલિયા મોહનભાઈ ઉકાભાઈ 1229 મત મેળવ્યો છે. આંગણા ભગવાનભાઈ હીરાભાઈ 1180 વોટ મેળવ્યો છે. આંગણા પ્રેમાભાઈ ભૂદરભાઈ 1163 મત મેળવ્યો છે.
કણબી સુજાભાઈ જીવાભાઈ 1114 મત મેળવે છે. કણબી અજબાભાઈ હરજીભાઈ 1102 વોટ મેળવે છે. આંગણા માનાભાઈ રામાભાઈ 1096 મત મેળવે છે. કણબી શંકરભાઈ પ્રેમાભાઈ 1086 મત મેળવે છે. અને આંગણા વિરલભાઈ હરજીવનભાઈ 988 મત મેળવે છે. આ 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે. ધાનેરા બજાર સમિતિના ખેડૂત વિભાગના પરિણામને લઈ સવારથી ચૂંટણી રસિકોની ભીડ બજાર સમિતિ આગળ આવી પહોંચી હતી. મતગણતરી પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ આપવા ખેડૂતો આવી પહોંચ્યા હતા. વિજેતા ઉમેદવારો દ્વારા મેળવવામાં આવેલા મત પર નજર કરવામાં આવે સૌથી વધુ 1305 મત ચૌધરી જોઈતાભાઈ હીરાભાઈને મળ્યા છે, જ્યારે બીજા નંબરે 1282 મત દરજાભાઈ પ્રેમાભાઈ પટેલને મળ્યા છે. આકોલિયા મોહનભાઈ ઉકાભાઈને 1229 મત, આંજણા ભગવાનભાઈ હાજાભાઈને 1180 મત, આંજણા પ્રેમાભાઈ બુધરાભાઈને 1163 મત, કણબી અજબાભાઈ હરીજીભાઈને 1102 મત, કણબી સુજાભાઈ જીવાભાઈને 1114 મત, આંજણા માનાભાઈ રામભાઈને 1096 મત અને કણબી શંકરભાઈ પ્રેમભાઈને 1086 મત, આંજણા વિરલભાઈ હરજીભાઈને 998 મત મળ્યા છે. ખેડૂત મતદારોએ ક્રોસ વોટિંગ કરતા બંને પેનલ પૂરેપૂરી વિજેતા બની નથી. પરિવર્તન પેનલના દજાભાઈએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું કે મતદાન થયું છે તે ખેડૂતોના સારા હિતને લઈ મતદાન થયું છે અને આમાં લોકશાહીનો વિજય થયો છે. આક્રોશથી વોટિંગ કર્યું અને એક તાલુકાના ન્યાય માટે અને આ તાલુકાની પ્રજાને ખેડૂતોના હિત માટે વોટિંગ કર્યું. અને 2 પેનલો બની હતી. અમારી પેનલ પરિવર્તન પેનલ હતી. અમે છેલ્લે સુધી લડવાના મૂડમાં નહોતા કે સમરસ થઈ રહ્યું છે. સમરસ થતું હોય, તાલુકાનું ભલું થતું હોય, સારા માણસો મૂકતા હોય તો અમારે એમાં કોઈ વિરોધ હતો. પણ એક ઘરના બે વિષય આવ્યો એટલે અમે ત્યાં વિરોધ કર્યો કે ભાઈ આ વિષય નહીં ચાલે. હું તો છેલ્લે એકલો જ હતો દવાખાને. મને ફોન કર્યો તમારે લઈ લેવાનું છે. મેં કીધું ચૂંટણી થશે લોકશાહીને ઢબે. અમારા જોડે જે માણસો આવ્યા, અમારે જે અમુક મંડળીઓ, અમારી જોડે 4-5 મંડળીઓ હતી, વધારે નથી. અને એવા 2-4 માણસો એવા કે એમને પોતાનો વોટ પણ નહોતું, છતાં લોકશાહીની ઢબે અમે ચૂંટણી લડ્યા. એ લોકોને વસ્તીએ ખૂબ આવકાર આપ્યો. એ પણ શેઠ જીતના તરફેણમાં આવી ગયા. એટલે અમારી પેનલને અમે હાર તો માનતા જ નથી, કે અમારી જોડે જે આ તો છે રાજકારણ કેવું કહેવાય, મંડળ રાજકારણ ઘરનું. એકના 10 મંડળ, 20 મંડળ, 25 મંડળ, તાલુકાના બધા જ કોંગ્રેસ બધા ભેગું થઈ અને પોતાના 100 મંડળ એક બાજુ કરીને અમે જોઈતાભાઈ શેઠના માર્ગદર્શન એટલે 4-5 મંડળ ભેગા અમે ચૂંટણી લડ્યા. અને લોકશાહીમાં વસ્તી ટોટલ નાની જનતાએ નાના જાતિવાળા માણસો અમને ખૂબ આવકાર આપ્યો. એ બદલ ખૂબ દરેકનો આભાર. શું લાગે ચેરમેન પદ ઉપર કોણ બેસી શકે? ચેરમેન પદ એ વિષય અલગ છે. અમે ચેરમેન પદ માટે ક્યારે ચૂંટણી નહીં લડતા. ચેરમેન એ વિષય અલગ વસ્તુ છે. તો આ તરફ ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલની પેનલના 7 ઉમેદવારો વિજય બન્યા છે. ધાનેરા ભારતીય જનતા પાર્ટીના જૂના અને જાણીતા આગેવાન અને ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા ભગવાનદાસ પટેલે સૌનો આભાર માની બજાર સમિતિના ચેરમેન બાબતે શું કહ્યું તે સાંભળો. ગઈકાલે ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું મતદાન હતું. 2 પેનલ ચૂંટણી લડતી હતી. એક આપણી પેનલ હતી, એક પરિવર્તન પેનલ હતી. આજે મતગણતરી હતી. મતદારોએ જે ચુકાદો આપ્યો, આપણી પેનલના 7 અને પરિવર્તન પેનલના 3 સભ્યો ચૂંટાણા છે. મતદારોનો ચુકાદો શિરોમાન્ય છે. અમે સૌ સાથે મળીને આ માર્કેટ યાર્ડનો વિકાસ કરશું એવી હું ખાતરી આપું છું. શું સાહેબ ચેરમેન પદ શું હોય છે? હવે બધા આગેવાનો ભેગા બેસી પાર્ટી જે નિર્ણય કરશે એ એમને બધાને માન્ય રહેશે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થયેલું ક્રોસ વોટિંગ ધાનેરાના રાજકારણની સમજણ શક્તિનો પરિચય આપે છે. મતદારોમાં કેટલી તાકાત છે એ પરિણામથી જાહેર થઈ ગયું છે. સારા આગેવાનો ચૂંટાઈ આવે તેવા વિશ્વાસ સાથે મતદાન કરેલ ખેડૂતોએ સાચા માણસોને મત આપી વિજેતા બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કાલે યોજાયેલી ચૂંટણીમાં જે પરિણામ આવી ગયું છે એ પરિણામ લોકશાહી ઢબે અને સાચા માણસો સગાવાદ, ભાઈ ભત્રીજાવાદને નકારી અને પ્રજાએ, જનતાએ, ખેડૂતોએ એ લોકોને નકારી અને સારા માણસોને ચૂંટી કાઢ્યા છે. એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી થયો અંતનો આરંભ. જિલ્લામાં પહોંચેલી કોરોના વેક્સિન લોકોને આપવાની થઈ શુભ શરૂઆત.
જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 21 જાન્યુઆરીથી સીએલ પર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની કર્મચારીઓએ આપી ચીમકી. બાબરમાં ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ. ભાજપ પર આક્ષેપ કરનાર ગેનીબેન પર ભાજપે કર્યા વળતા પ્રહાર. ધાનેરા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડૂત પેનલમાં ખેડૂતોએ ક્રોસ વોટિંગ કરતા ચકચાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.